અને જય પછી શું આવે? આગળ જવાની ઈચ્છા નથી થતી, કારણ કે જયના ઠેકાણા નથી તો વિરાય શું આવવા? પણ હોમવર્ક આ સ્કૂલ જેવું છે, કોર્સ પૂરો કરવાનો. બોલો એવી રીતના પૂરો કરી નાખું કે તમે એમ કહો મારે સાહેબ એક ગાથા તો એક ગાથા, પણ તમે જે કરો તે વિસ્તારથી કરો. વિસ્તારથી કરો કે તમારું માઇન્ડ ચેન્જ કરો. માઇન્ડ ચેન્જ કરો. બહુ આ સંસારને બહુ બેસાડ્યો. અનંત કાળે મળ્યા છે ને અનંત કાળમાં પાછા મળશે ને કેમ પ્રશ્ન છે. એ દેવ ગુરુને જ ઉતારી દીધા છે. આપણી હાલત કેવી ખબર છે? ઓલા બેન લગ્નની વાડીમાં જતા લગ્નની વાડીમાં જતા હતા ને એમાં સામેથી દેરાણી કાકી આવતા હતા. એટલે કીધું કાકીને બેસાડ. મામી આવતા હતા એને બેસાડ. ફઈબા એવા એને બેસાડ. આખી મારુતિ પેક. જરા આગળ ગયા વેવાણ આવતા. એ ડ્રાઈવર ગાડી ખડી રાખ. પણ બેન પણ કાંઈ નહીં કીધું, ગાડી ઉભી રાખ. પણ કીધું ને તને આ વેવાણ આવે છે. બીજા કોઈને બેસાડો કે ના બેસાડો, પણ વેવાણ ને તો પણ જગ્યા ન હોય તો તું ઉતરી જા, પણ વેવાણ ને તું આ બીજા કોઈ નથી. આ વહુ એટલે આપણે પોતે શેઠાણી આપણે જ. આપણા સંસારના પ્રસંગ આવ્યા ત્યારે આપણે આપણા દેવ ગુરુને ઉતારવામાં પણ કોણ છે જેને લગ્ન પ્રસંગે રાત્રિ ભોજન ના કરાવ્યું? નથી. લાઈફમાં 2 કે 3 વખત તો લગ્ન આવવાના છે. હવે તો 2 કે 3 નથી રહ્યા ને. કેટલા? 1:5. બોલો આપું નિયમ, ચાહે કુછ ભી હો જાય, પણ મારા ત્યાં સંસારનો પ્રસંગ આવશે ત્યારે હું કોઈને રાત્રિ ભોજન તો નહીં જ કરાવું. મારા સાહેબ બધાને ખોટું લાગે તો ભગવાનને ભલે ખોટું લાગે, તમને કહું આ એ દેશ હતો કે જ્યાં ભૂતકાળની અંદર પાપ ખાનગીમાં થતા હતા, ધર્મ જાહેરમાં. અને આજ પૂરું 22 વર્ષા કરી નાખ્યું. હવે પાપ જાહેરમાં, હવે ડાન્સ જાહેરમાં થાય છે. એક નાનકડો પ્રસંગ હોય છે ને, નાનકડો ઘરની અંદર પ્રસંગ હોય તો પણ મહિનાથી ડાન્સની પ્રેક્ટિસ ચાલુ. બાબલા બેબડીને જ્યારે પૂછો ત્યારે આજે ડાન્સમાં જવાનું. શું છે? અમારે ત્યાં મહિના પછી પ્રસંગ આવવાનો છે. દીદીના મેરેજ થવાના છે, દીદીની સગાઈ છે, દીદીની રિંગ સેરેમની છે. હા નાચતા જ રહ્યો, પછી આખા ઘરને નચાવતા રહ્યો. શું માંગ્યું? કેટલા નખરા. સંસારને વધુ ને વધુ સજાવતા ગયા ને ધર્મને ટૂંકે પતાવતા ગયા.